અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2001થી આયોજન કરવામાં આવ્યું છે। દરમિયાનમાં આજે લેવાયેલ પરીક્ષામાં કચ્છ જિલ્લાની 280થી વધુ શાળાના 13,095 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા સફળતાપૂર્વક આપી હતી। ખાસ કરીને ભારતીય સંસ્કારોનું જતન થાય તેવા હેતુ સાથે આ પરીક્ષા આપવામાં આવી। મૂલ્ય નૈતિકતા અને આદર્શના બીજરોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છના હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આ ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવ જાતિના વિકાસ અને કલ્યાણ માટે આ પથદર્શન કરતી રહી છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાન પરીક્ષા 2001થી સમગ્ર કચ્છમાં લેવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત રાખવાનો છે। ભુજ સહિત જિલ્લાભરમાં આ પરીક્ષા લેવામાં આવી હતી। 280 જેટલી શાળાઓના 13,095 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। સમિતિના સંકલનકર્તા હર્ષલભાઈ જોશી, સંયોજક વિષ્ણુભાઈ જોશી, ધ્રુવભાઈ જાની, તાલુકા સંયોજકો નિલિપનાબેન મચ્છર, અલ્પેશભાઈ જાની, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપા મહેતા, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશ ગુર્જર, લક્ષ્મણભાઈ ગઢવી વગેરે સેવા આપી છે। પરીક્ષાને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, નિવૃત્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને તમામ શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો અને ગાયત્રી પરિવારના લોકોએ ખૂબ સહયોગ આપ્યો હતો, એમ અલ્પેશ જાનીએ આમતક